નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પ્લેન ક્રેશમાં મારા ગયેલા મૃતકોના મૃતદેહ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમમાં આપવામાં આવી રહ્યા છે। મૃતદેહ સોંપવામાં આવતી વખતે સ્વજનોના હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શનિવારે બપોરે 3:30 વાગે પ્રથમ મૃતદેહ સોંપવામાં આવ્યો હતો। ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ કરીને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે। હાલની સ્થિતિના પ્રતિક્રિયે કલાકે સરેરાશ 2 મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે। આ મૃતદેહ સ્વજનોને સોંપવાની પ્રક્રિયા હજુ બુધવાર સુધી ચાલે તેવી સંભાવના છે। કાગળ દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે। ત્યારે સ્વજનોના હૈયાફાટ રુદનથી સમગ્ર મામલો ગમગમી બની ગયો છે। મોટા ભાગના મૃતદેહ ચહેરા ઓળખાય તેવા પણ રહ્યા નથી। પોતાના વાલ સોયા ચહેરા અંતિમ વખત પણ જોઈ નહીં શકાય તે બાબતે સ્વજનોની પીડામાં વધારો કરે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો બીજી તરફ ડીએનએ સેમ્પલ આપી દીધા બાદ જેઓ મૃતદેહની રાહ જોઈ રહ્યા છે તે સ્વજનો માટે એક ક્ષણ હાલ એક યુગ સન્માન જેવી હોય છે। તેઓ હેલ્પ ડિસ્કના સતત પૂછતા જોવા મળી રહ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।